તમારી આઈડીમાંથી છે ને ગુપ્ત ફોટા પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે। તમારી આઈડીનો ઉપયોગ થયો છે, એમાં ઇન્ડિયન એરફોર્સના ફોટા છે, આપણી આર્મીના ફોટા, જે ગુપ્ત ફોટા છે ને એ અહીંથી પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે ને એમાં તમારી આઈડીનો ઉપયોગ થયો છે, માટે તમારી ઉપર દેશદ્રોહનો ગુનો લાગશે। આવી રીતનો જ્યારે પણ કોલ આવે ને એટલે આપણે ડરી જઈએ છીએ અને જે કે એમ આપણે કરવા માંડીએ છીએ। આવું જ એક વ્યક્તિ 65 વર્ષના વ્યક્તિ સાથે થયું છે કે ફોન કરીને જાણ કરવામાં આવે છે કે અમે એટીએસ એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાંથી બોલીએ છીએ અને સાથે બીજા અધિકારી NIA કે જેઓ દેશની સુરક્ષાને લઈને જેટલા પણ કેસો હોય છે ને હેન્ડલ કરતા હોય છે, એમનું નામ દે અને ધમકાવવામાં આવે છે કે તમારી આઈડીનો ઉપયોગ થયો છે। પછી એમને વિડીયો કોલ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે, ઘરની અંદર જ, બહાર નીકળવાની મનાઈ હોય છે। પછી એટલો બધો ત્રાસ આપવામાં આવે છે કે તમારી જિંદગી જેલમાં જશે, પરિવારના સભ્યોને પણ જેલમાં જવું પડશે ને આવી રીતે ખોટી રીતે આવી એક હવા ઊભી કરે। સામે તમે વિડીયો કોલની અંદર યુનિફોર્મ પહેરેલા પોલીસ અધિકારીઓ હોય, ઇંગ્લિશ બોલતા હોય, ખોટી કોટ હોય ને નકલી, એ પણ વિડીયો કોલની અંદર બતાવે અને તમારી ઉપર એટલું માનસિક દબાણ ઊભું કરવામાં આવે અને કોઈને કહેવાની પણ ના પાડવામાં આવે। તમારી પાસે જેટલા પણ પૈસા હોય ને એ પડાવી લે છે। આ શિક્ષક પાસે 2 લાખ રૂપિયા હતા તો 2 લાખ રૂપિયા પડાવી લીધા। પછી આખરે એમને ખ્યાલ આવે છે કે મારી સાથે ડિજિટલ એરેસ્ટ થયું છે। હવે વિચાર કરો કે પોતે ભૂતકાળની અંદર શિક્ષક હતા, જાણકાર વ્યક્તિ હતા, પણ જેવી રીતે આતંકવાદના નામે આપણને ડરાવવામાં આવે ને એટલે આપણે કોઈ પણ વ્યક્તિ ડરી જાય, ગમે એટલી જાણકાર હોય, પણ પ્રથમ દ્રષ્ટિએ તો એમ જ થાય કે આપણે કંઈક ભૂલમાં આપણી આઈડીમાં ગુનો થયો છે અને દેશદ્રોહનો કલમ લગાડવાની વાત કરે એટલે આપણે પણ ડરી જઈએ છીએ। માટે બધા મિત્રો ખાસ ધ્યાન રાખજો, પોલીસ ક્યારેય પણ આવી રીતે વિડીયો કોલથી કોઈને ડિજિટલ એરેસ્ટ કરતી નથી। તો વિડીયો શેર કરજો જેથી કરીને વડીલ લોકો પણ આનાથી બચી શકે અને એમના પૈસા પણ બચી જાય।